હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 9 વિષય ગુજરાતી, જેની અંદર પાઠ નંબર 1 સાંજ સમય સાંભળ્યો મિત્રો. સ્વાધ્યાય પોથીના પાઠનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. તે પહેલા ચેનલમાં નવા છો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો. જોઈએ મિત્રો, વિભાગ 2 થી શરૂ થાય છે, જેની અંદર અ છે જોડકા જોડો. તો સૌપ્રથમ જોડકાની અંદર જોઈએ તો કે સાંજ સમયે સાંભળ્યો, તો કે નરસિંહ મહેતાના કાવ્યોમાંથી લેવામાં આવેલું છે. ત્યારબાદ પ્રભાતિયા, તો એ ઝૂલણા છંદની અંદર તેમણે લખેલા છે. અને આદિ કવિ તરીકે કોણ ઓળખાય છે? તો આવશે નરસિંહ મહેતા. ત્યારબાદ આગળ વધીએ મિત્રો, જેની અંદર ખાલી જગ્યાઓ પૂરવાના છે. ચોથો છે સાંજ સમય સાંભળ્યો, તો ગીત કાવ્ય છે. 5 સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. 6 શ્રી કૃષ્ણ આકાશના ચંદ્રની જેમ શોભી રહ્યા છે. નરસિંહ મહેતા શ્રી કૃષ્ણની શોભા જોઈ હરખ પામી રહ્યા છે. ત્યારબાદ આગળ વધીએ, પ્રશ્ન 8 એક એક વાક્યમાં ઉત્તર આપીશું. હરિહળધરનો વીરો એટલે શું? હરિહળધરનો વીરો એટલે બલરામનો વીરો. ત્યારબાદ 9 ભગવાન શ્રી કૃષ્ણે કેવા રંગના વસ્ત્રો ધારણ કર્યા છે? ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના રેશમી વસ્ત્રો ધારણ કર્યા છે. ત્યારબાદ 10 ભગવાન શ્રી કૃષ્ણે કેવો મુગટ મસ્તક પર ધારણ કર્યો છે? ભગવાને મોરપીંછ વાળો મુકુટ વસ્ત્ર પર ધારણ કરેલો છે. ત્યારબાદ 11 ગોવાળ એટલે કોણ? તો ગોવાળ એટલે શ્રી કૃષ્ણની સાથે જંગલમાં ગાયો ચરાવવા માટે જતા શ્રી કૃષ્ણ. અહીં મિત્રો આવશે ગોવાળ એટલે ગાયોની સાથે જે છે ગાયો ચરાવવા જતા શ્રી કૃષ્ણના મિત્રો. ત્યારબાદ 12 ભેંસોના ટોળા માટે કયો શબ્દ પ્રયોજાય છે? ભેંસોના ટોળા માટે ઢોળ અને ઝંડુ શબ્દ પ્રયોજાય છે. ત્યારબાદ આગળ છે 3-4 વાક્યમાં ઉત્તર લખીશું. 13મો પ્રશ્ન છે નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે કારણ કે? તો કે નરસિંહ મહેતાના હૃદયમાં વહાલાજીનું રૂપ વસી ગયું છે. શ્રી કૃષ્ણએ એમને વહાલથી આલિંગન દીધું અને તેઓ તન મનથી કૃષ્ણના મુખ પર વારી ગયા. કૃષ્ણનું રૂપ મહાશુભકારી છે. આથી નરસિંહ મહેતા વહાલાજીની શોભાને સતત નિરખીને હરખાય છે. ત્યારબાદ પ્રશ્ન 14 કાવ્યના આધારે સાંજના સમયનું વર્ણન કરો. તો કે સાંજના સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે કે ગોવાળોનું વૃંદ છે. શ્રી કૃષ્ણએ મસ્તક પર મોર મુકુટ ધારણ કર્યા છે અને કાનમાં કુંડળ ઝૂલે છે. શરીરે પીતાંબર અને ફૂલની પછેડી પહેર્યા છે. આ પછેડી ધારણ કરેલા કૃષ્ણ ચુવાચંદન સુગંધથી મહેકે છે. ત્યારબાદ આગળ 15મો પ્રશ્ન સાંજ સમયે સાંભળ્યો કાવ્યનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો. તો કે સાંજના સમયે વહાલો સાંભળ્યો કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે. એમની આગળ ગોધણ અને પાછળ સાજન છે. આ દ્રશ્ય મનને મોહ પમાડનારો છે. સાંભળ્યાએ મસ્તક પર સુંદર મોર મુકુટ ધારણ કર્યા છે. કાનમાં કુંડળ ઝૂલે છે. શરીર પર પીતાંબર અને ફૂલની પછેડી ધારણ કર્યા છે. કૃષ્ણ ચુવાચંદની મહેક છે. જેમ તારામંડળમાં શશિયર શોભે સુવર્ણના અલંકારમાં જડેલો હીરો ઝળકે, એમ ગોવાળોની વચ્ચે ગિરધર શોભી રહ્યા છે. આ હરિહળધર એટલે કે બલરામના ભાઈ. પ્રહલાદજીનું આ રૂપ હૃદયમાં વસી ગયું અને એમને મળવા મારું મન વેગથી દોડ્યું. મને વહાલથી ભેટે અને હું તન મનથી એમના પર વારી જાઉં છું. વહાલાજીનું રૂપ અતિ કલ્યાણકારી છે. આવા રસ્યા વગર કેમ રહેવાય? નરસિંહ મહેતા સ્વામીનું રૂપ સૌંદર્ય વારંવાર નિરખતા મન હરખાય છે. ત્યારબાદ મિત્રો આગળ વિભાગ સી. મિત્રો આપણી ચેનલ પર તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, સ્વાધ્યાય પોથી વગેરે તમામની જે લિંક છે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. ત્યારબાદ મિત્રો 16 છે સાચી જોડણી આપણે લખવાની છે. તો મુગુટ આ રીતે લખાશે, ગિરધર અને કુંડળ. ત્યારબાદ આગળ શબ્દની સાચી સંધિ છોડો અને જોડો. કૃષ્ણ તો કૃ પ્લસ ન. ત્યારબાદ અધ્યાત્મ તો અધિ પ્લસ આત્મ. પિત્ત પ્લસ અંબર તો પીતાંબર. રેખાંકિત સંજ્ઞાનો પ્રકાર ઓળખાવો. તો કે સાંજના સમયે શ્રી કૃષ્ણ વૃંદાવનથી આવે છે. શ્રી કૃષ્ણ એ વ્યક્તિવાચક થશે. આગળ ગોધન ચાલી રહ્યું છે. ગોધન મતલબ સમૂહવાચક થશે. શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ઉંચક્યો હતો. પર્વત વ્યક્તિવાચક સંજ્ઞા થશે. શ્રી કૃષ્ણના કાનમાં કુંડળ શોભે છે. કુંડળ વ્યક્તિવાચક થશે. શ્રી કૃષ્ણ સોનાના હારમાં જડેલ હીરાની જેમ શોભી રહ્યા છે. સોનાના એ દ્રવ્યવાચક થશે. ત્યારબાદ પ્રશ્ન 19 રેખાંકિત શબ્દના સમાર્થી શબ્દ લખવાના છે.
શ્રી કૃષ્ણએ ફૂલની પછેડી ઓઢી છે. ફૂલ મતલબ પુષ્પ. શ્રી કૃષ્ણ ગોવાળો વચ્ચે તારામંડળમાં રહેલ શશી જેમ શોભે છે. શશી મતલબ ચંદ્ર. હરિ હળધરનો વીરો. હરિ એટલે કે ભગવાન અથવા પ્રભુ. શ્રી કૃષ્ણે ગોવર્ધન પર્વત ઊંચક્યો. તો પર્વત તો ડુંગર. નરસિંહ મહેતા હરખ પામી રહ્યા છે. હરખ તો ઉલ્લાસ. ત્યારબાદ રેખાંકિત શબ્દોના લિંક ઓળખાવો જોઈએ. પહેર્યા પિતાંબર ફૂલની પછેડી. પિતાંબર પુલ્લિંગ થશે. મોર મુકુટ શિર સુંદર ધાર્યો તો આવશે મોર પુલ્લિંગમાં. વહલાજીનું રૂપ મહાશુભકારી. શુભ એ નપુંસકલિંગમાં થશે. ત્યારબાદ આળ કરી આલિંગન દીધું. આલિંગન નપુંસકલિંગમાં આવશે. પંક્તિઓના અલંકાર ઓળખાવો. ગુવાળો વચ્ચે શ્રી કૃષ્ણ તારામંડળમાં ચંદ્રની જેમ શોભે છે તો રૂપક અલંકાર. સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે. વર્ણાનુપ્રાસ અલંકાર. રેખાંકિત શબ્દોના સમાસ ઓળખાવો. તન મન મુખ પર વારું. તન મન એ દ્વંદ્વ સમાસ. વહલાજીનું રૂપ મહાશુભકારી. મહાશુભ એ કર્મ ધારાય અને ઉપજ સમાસ પણ થશે. તારામંડળમાં જેમ શશિયર શોભે. તારામંડળ એ તત્પુરુષ સમાસ થશે. હરિ હળધરનો વીરો તો હળધર એ ઉપજ સમાસ થશે. ત્યારબાદ રેખાંકિત શબ્દોના વિશેષણનો પ્રકાર લખો. મોર મુગુટ શિર સુંદર ધર્યો. સુંદર એ રૂપક અલંકારમાં આવશે. વહલાજીનું રૂપ મહાશુભકારી. મહાશુભ એ વર્ણાનુપ્રાસ અલંકાર થશે. ત્યારબાદ મિત્રો પ્રશ્ન 24. રેખાંકિત તળપદા શબ્દોના શિષ્ટ રૂપ આપો. સાંજ સમય સામળિયો વહાલો વૃંદાવનથી આવે. સમય એટલે સમયે. રસિયા વીણ કેમ રહીએ. વીણ મતલબ વીણા. મંદડું તે ધસ્યું મારું. ધસ્યું મતલબ ધસ્યું. વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું. હૃદય મતલબ હૃદયમાં. રેખાંકિત શબ્દના વિરુદ્ધાર્થી શબ્દો લખવાના છે. મનમાં મોહ ઉપજાવે. મોહ એટલે નિર્મોહ. વહલાજીનું રૂપ મહાશુભકારી. વહલા તો દવાલાજી. ત્યારબાદ સાંજ સમય સામળ્યો. સાંજ તો સવાર. નરસૈયાના સ્વામીની શોભા નિરખી હરખીએ. સ્વામી તો દાસ. ત્યારબાદ શબ્દ સમૂહ માટે એક શબ્દ. ગાયોનું ટોળું તો ગોધણ. એક જાતનું સુગંધિત લાકડું ચંદન. જેણે ખભે હળ ધારણ કરેલું છે તે તો આવશે હળધર. ત્યારબાદ આગળ વધીએ. મિત્રો વિડીયોને લાઈક તમારા મિત્રોને પણ શેર કરવાનું ના ભૂલશો. ધ્વનિ શ્રેણી શોધો. પિતાંબર તો મિત્રો અહીં આપણે જે છે ઓપ્શન બ સાચો બનશે. ત્યારબાદ ગિરિધર તો ઓપ્શન ક સાચો બનશે. વૃંદાવન તો મિત્રો અહીં આપણને અ સાચો બનશે. ત્યારબાદ દ્રશ્ય તો દ્રશ્ય જે છે આ રીતે તમારે લખાશે. ઉપર જે લખેલા છે એ પ્રમાણે પણ ચાલશે. આ પણ જે છે એ પણ સાચું છે. ત્યારબાદ શ્રી કૃષ્ણ તો ઓપ્શન ક સાચો બનશે. ત્યારબાદ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની રહેશે. પહેલું સાંજ સમય સામળિયો વૃંદાવનથી આવે. આગળ ગોધન પાછળ સાજન મનમાં મોહ ઉપજાવે. આ જે છે મિત્રો ડબલ લીટી છે. ઓકે એટલે આના લખશું. મોર મુકુટ શિર સુંદર ધર્યો કાને કુંડળ લહેકે. પહેર્યા પિતાંબર ફૂલને પછેડી ચુઆ ચંદન મહેકે. ત્યારબાદ બીજી. તારામંડળમાં જેમ શશિયર શોભે હેમે ચડિંગ હીરો તેમ ગોવાળોમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું. મંદડું તે ધસ્યું મારું. આળ કરી આલિંગન દીધું. તન મન મુખ પર વારું. ત્યારબાદ આપના શિક્ષક પાસેથી નીચે આપેલ પંક્તિનો અલંકાર શીખવો. વિભાગ ડી. 29મો પ્રશ્ન છે. પંક્તિઓનો અર્થ વિસ્તાર કરો. પહેલું. વિપત પડે ના લખીએ વલખે વિપત ન જાય. વિપતે ઉદ્ધમ કીજીએ ઉદ્ધમ વિપત ને ખાય. તો કે શશિયર શોભે હેમે ચડિંગ હીરો તેમ ગોવાળોમાં ગિરધર શોભે હરિહળધરનો વીરો. વહલાજીનું રૂપ હૃદયમાં વસ્યું. મંદડું તે ધસ્યું મારું. આળ કરી આલિંગન દીધું. આળસ ને ઉદ્ધમ. તો અહીં જીવ માત્રની આ લાક્ષણિકતા જીવનને અર્થ કે અનર્થ પૂરા પાડે છે. બંનેને એકબીજા સાથે બાપે માર્યો વેર છે. બીજાની હાજરીમાં બીજાનું અસ્તિત્વ ટકી જ ન શકે. પરિશ્રમનું પ્રમાણ આપતો એક શ્લોક છે કે ઉદ્ધમ્યાન હિ સિદ્ધયંતિ કાર્યાણિ ન મનોરથે નહિ સુતસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. મતલબ કે મહેનત ઉદ્યમ કરવાથી જ કાર્ય સફળ થાય છે.
માત્ર મનોરથ વિચાર કરીને બેસી રહેવાથી નહીં, સૂઈ રહેલા સિંહના મોંમાં હરણ કંઈ આવીને પડતું નથી. કહે છે કે કોળિયો કોઈ ભરાવી આપે પણ ચાવો તો જાતે જ પડે. કવિ શ્રી જનન માત્રેની મનનીય પંક્તિઓ છે કે લૂંટીલે શ્વાસ જ્યાં લગી ઘૂંટી શકાય છે, ઊંડે ગયા વિના કદી મોતી મપાય છે. અહીં પણ પરિશ્રમના મહિમાનો જ રટણ જોવા મળે છે. સફળતા મેળવવા ઈશ્વર કૃપા નસીબ વગેરેનો સાથ જોઈએ એની ના નથી, પણ પ્રયત્ન તો કરવા જ પડે. ધૂપ સળે જો પ્રજ્વલિત ન થાય તો એ ક્યારેય સુગંધ પ્રસરાવી નથી શકતી. જાત મહેનત ગુણગાન ગઈ ઊંડી સમજણ કેળવવું સુભાષિત છે. જાતે ફરવું, જાતે રડવું, જાત વિના સૌ જૂઠું જીત, જાતે જુજવું આગે વધવું, જાત વડે ઉદ્ધરવું જીત. આ સુભાષિતની સમકક્ષ કહેવત છે. ત્યારબાદ આગળ સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીચડ્યું કરે પીંડીએ રીઝ્યું માટે મુખ. તો કે પ્રસ્તુત પંક્તિમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોને સંગ ન કરવાની આપણને શિખામણ આપે છે. કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. જો તે ખીજાય તો આપણે પગે બચકું ભરી લે છે, અને જો તે આપણા પર ખુશ થાય તો એ આપણું મોં પણ ચાટવા લાગે છે. એ જ પ્રમાણે હલકા માણસનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે. તે રાજી હોય ત્યારે આપણે એ મોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે, પણ જો કોઈ કારણસર તેમની સાથે આપણા સંબંધો તૂટી જાય તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખી આપણને નુકસાન પહોંચાડે છે. તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતા પણ અચકાતા નથી. એટલે જ કહેવાય છે કે મૂર્ખ મિત્ર કરતા ડાહ્યો દુશ્મન સારો. અર્થાત નાન વશ હોય તે ગાન વનતર આપણે ખરાબ જે સ્વભાવવાળા માણસોને સંગ ક્યારેય ન કરવો જોઈએ. આ પ્રમાણેનો સંપૂર્ણ પાઠ નંબર 1 નું સોલ્યુશન હતું. હવે આગળના પાઠનો અને અન્ય વિષયનો સોલ્યુશનની લિંક આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દેશો.